નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચાંદીપુરા વાયરસના 163 કેસ નોંધાયા. રોગચાળાને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા ડસ્ટિંગ અને સર્વેલન્સની કામગીરી યુદ્ધના ધોરણે. સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે રાજ્યભરમાં તૈયારીઓ. સરકારી અને ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝગમગી ઉઠી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં યોજાઈ તિરંગા યાત્રા. રાજ્યના વિવિધ વિસ્તારો તિરંગામય બન્યા. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા નર્મદા ડેમના 4 દરવાજા બંધ કરવામાં આવ્યા. નદીમાં પાણી છોડવાનું પ્રમાણ ઘટાડાયું. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું. આજે વિભાજન વિભીષિકા દિવસે વિભાજનની વેદનાને યાદ કરતા અમદાવાદ સહિતના સ્થળો પર કાર્યક્રમોનું આયોજન. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના રોગચાળાને ડામવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 163 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ સાબરકાંઠા અને પંચમહાલમાં 16 કેસ નોંધાયેલા છે. જ્યારે અત્યાર સુધીમાં પરીક્ષણ માટે મોકલી અપાયેલા શંકાસ્પદ કેસમાંથી 60 કેસ પોઝિટિવ મળેલા છે. ચાંદીપુરા વાયરસની હાલમાં વિવિધ હોસ્પિટલોમાં 6 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને સાજા થયેલા 84 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. આ ઉપરાંત 73 દર્દીઓના મોત થયા છે. રાજ્ય સરકાર દ્વારા દવાનો છંટકાવ, કાચા મકાનોમાં ડસ્ટિંગ અને જ્યાં કેસ મળી આવ્યા છે તેની આસપાસના વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી પણ કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યભરના ઐતિહાસિક સ્થળો, સરકારી ઇમારતો રોશનીથી ઝગમગી રહી છે. અમદાવાદ શહેરના વિવિધ માર્ગો, પુલો અને અમદાવાદ મહાનગરપાલિકા સહિતની રાજ્ય અને કેન્દ્ર સરકારની ઇમારતો ઉપર રોશની કરવામાં આવી છે, જે ગત રાતથી તમામ ઇમારતો ઝળહળી રહી છે. જ્યારે આઝાદીના પર્વને આવકારવા નડિયાદ સહિત ખેડાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરદાર પટેલની જન્મભૂમિમાં દેશભક્તિનો માહોલ જામ્યો છે. શહેરના મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠી રહ્યા છે. શહેર જિલ્લાના વિવિધ ધાર્મિક ઐતિહાસિક સ્થળોને રોશનીથી પણ શણગારવામાં આવ્યા છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ સ્થળોએ તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ખાસ ઉપસ્થિતિમાં નગરપાલિકાથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો, જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. ભાવનગરમાં મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાને મેયરે એવી કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા. પાલીતાણા તાલુકાની નવાગામ, નેસડી, મુખદકા, નોંધણવદર અને વડિયા ગામની કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓએ હર ઘર તિરંગા અભિયાનની થીમ આધારિત પુલાવ, ભેળ, બરફીની વિવિધ વાનગીઓ બનાવીને બાળકોને પણ પીરસી હતી. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ખાતે દત્ત મંદિરથી ફુલનાથ મહાદેવ મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં મૂડી તાલુકામાં તેજેન્દ્ર પ્રસાદ હાઈસ્કૂલથી માંડવરાયજી મંદિર થઈને તાલુકા પંચાયત મૂડી સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તકે બધાને આ યાત્રામાં સ્વયંભૂ જોડાઈને હર ઘર તિરંગા અભિયાન અન્વયે દરેક ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અનુરોધ પણ કરવામાં આવ્યો. થાનગઢ તાલુકામાં ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજવામાં આવી. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે પણ વિશાળ તિરંગા યાત્રાનું યોજવામાં આવી. તિરંગા યાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પવર્ષાથી સ્વાગત પણ કરવામાં આવ્યું. પાટણ શહેરના એમએન હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી. સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સહિતના નેતાઓ દ્વારા લીલી ઝંડી આપીને તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. જામનગરમાં પણ વિશાળ તિરંગા યાત્રા યોજાઈ, જેમાં સાંસદ પૂનમબેન માડમ સહિત આગેવાનો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વેરાવળ એસટી સ્ટેશન ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસટી બસ સ્ટેશન ખાતે તિરંગાનું વિતરણ પણ કરવામાં આવ્યું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી હતી, તેમજ ગઈકાલે 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું. 9 દરવાજા ખોલીને ડેમમાંથી આ પાણી છોડાયું હતું, પરંતુ હવે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ગઈકાલ સાંજથી ડેમના 4 દરવાજા બંધ કરાયા છે. હવે 5 દરવાજા ખુલ્લા છે. હાલ 5 દરવાજા 1.45 મીટર ખોલી 50,000 ક્યુસેક અને પાવર હાઉસમાંથી 43,967 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
નદીમાં કુલ 93,967 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જો કે નદીમાં પાણી છોડવાને કારણે નીચાણવાળા વિસ્તારોના ગામડાઓને સાવચેત પણ કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, જ્યારે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, દક્ષિણ ગુજરાતના નર્મદા, નવસારી, ભરૂચ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલે પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અન્ય સ્થળોએ ભારે પવન સાથે હળવા અને છૂટાછવાયા વરસાદની શક્યતા પણ દર્શાવી છે. આજે વિભાજન વિભીષિકા દિવસ છે. 1947માં 14 ઓગસ્ટે અખંડ ભારત 2 દેશમાં વહેંચાયું હતું. આ દિવસને વિભાજન વિભીષિકા દિવસ તરીકે યાદ કરાય છે. વિભાજન સમયની જે યાતનાઓ અને વેદનાઓ હતી તેને આજની પેઢીની જાણકારી માટે આ દિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો યોજાય છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના અન્ય સ્થળોએ પણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જ્યારે અમદાવાદના રેલવે સ્ટેશન પર વિભાજનને લગતું એક રેલવે પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે. બનાસકાંઠાના પાલનપુર ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી અંતર્ગત 3 દિવસના સ્મૃતિ પ્રદર્શનનો આજથી પ્રારંભ કરાયો છે. બેંક અને શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ દેશના બલિદાનને યાદ કરી તેમને સ્મરણાંજલિ પણ અર્પણ કરી. આ સ્મૃતિ પ્રદર્શન આવતીકાલ સુધી સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન ખુલ્લું રહેશે. કચ્છના ભદ્રેશ્વર સ્થિત એક ખાનગી કંપનીમાં લોખંડની ચેનલના શેડ નિર્માણના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ. શેડ બનાવવા માટે બનાવાયેલો માચડો તૂટી પડતા 18 જેટલા પરપ્રાંતીય મજૂરો ઇજાગ્રસ્ત થયા, જેમાંથી એક મહિલા કામદારનું મૃત્યુ નિપજ્યું. ઘાયલોની સારવાર આદિપુરની અલગ અલગ 3 ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે, જેમાં 4 શ્રમિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે મુન્દ્રા મરીન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાની અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, સંસ્કૃત મધ્યમાની આખરી સુધારા દર્શાવતો રિપોર્ટ વેબસાઇટ પર અપલોડ કર્યો છે. અગાઉ શિક્ષણ બોર્ડે જૂન-જુલાઈ મહિનામાં લીધેલી પૂરક પરીક્ષાનું પરિણામ 29 જુલાઈએ જાહેર કર્યું હતું. ત્યારબાદ ગુણ ચકાસણી માટે મળેલી અરજીની ચકાસણીની પ્રક્રિયા બાદ આજે આખરી સુધારા દર્શાવતો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓ 23મી ઓગસ્ટ સુધી પોતાનો બેઠક નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન રિપોર્ટ ડાઉનલોડ કરી શકે છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યભરની 230 શાળાના 1,20,680 વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ અને 12,930 ખેલાડીને વિશેષ તાલીમ અપાઈ છે. તેમજ રાજ્યકક્ષાના શાળા રમતગમત કાર્યક્રમ હેઠળ રાજ્યના 31 જિલ્લાની 41 શાળામાં 5,796 વિદ્યાર્થીને અદ્યતન તાલીમ આપવામાં આવી છે, એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યના યુવાનો માટે આગામી ઓક્ટોબર મહિનામાં અમરેલી, આણંદ અને જામનગર ખાતે 10 દિવસનો સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે. ઇચ્છુક યુવાનોએ 31 ઓગસ્ટ સુધીમાં પોતાની અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને કચેરી ખાતે મોકલવાની રહેશે. રાજ્ય સરકારે કર્મચારીઓને LTC વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના વ્યાપક હિતમાં LTC બ્લોક 2023-23ની શરૂઆતની રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના 5 લાખ કર્મચારીઓને આ નિર્ણયનો લાભ મળવાનો છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ચાંદીપુરા વાયરસના 163 કેસ નોંધાયા. રોગચાળાને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા ડસ્ટિંગ અને સર્વેલન્સની કામગીરી યુદ્ધના ધોરણે. સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે રાજ્યભરમાં તૈયારીઓ. સરકારી અને ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝગમગી ઉઠી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં યોજાઈ તિરંગા યાત્રા. રાજ્યના વિવિધ વિસ્તારો તિરંગામય બન્યા. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા નર્મદા ડેમના 4 દરવાજા બંધ કરવામાં આવ્યા. નદીમાં પાણી છોડવાનું પ્રમાણ ઘટાડાયું. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું. અને આજે વિભાજન વિભીષિકા દિવસે વિભાજનની વેદનાને યાદ કરતા અમદાવાદ સહિતના સ્થળો ઉપર કાર્યક્રમોનું આયોજન. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.